જે મુદ્દા ઉપર વાત કરવી છે ફોરેસ્ટ અને સીસી, ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ગાંધીનગર જે છે ગાંધીનગર આંદોલન નગરીમાં ફેરવાઈ ગયું છે, કેમ કે આજે ગુજરાતમાં ગાંધીનગર જેનું પાટનગર છે એ પાટનગરની અંદર અલગ અલગ આંદોલનો ચાલી રહ્યા છે. કેમ કે આ ગાંધીનગરમાં જોવા જઈએ તો આજે સીસી ના ઉમેદવારો પણ છે, ફોરેસ્ટ ના ઉમેદવારો પણ છે, એની સાથે સાથે કંડક્ટર ના ઉમેદવારો પણ છે, એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના તો ઉમેદવારો ખરી જ, એમાં ના જ નહીં. અને હવે તો આજે જે ઉમેદવારો આવ્યા હતા એ ચિત્ર વિષયના જે ઉમેદવારો હતા, ટેટ ઉમેદવારો એ પણ ઉપસ્થિત થયા હતા. અને તેની સાથે સાથે આજે બીજા બે સામાજિક આંદોલનો પણ ચાલી રહ્યા. ગાંધીનગર સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી છે, ત્યાં બીજું પણ એક આંદોલન ચાલી રહ્યું હતું વાલ્મીકી સમાજનું. અને જે કહી શકાય કે આઈકેડીઆરસી આપણે કહી લઈએ કે જે કિડની હોસ્પિટલ છે, એ કિડની હોસ્પિટલમાં જે 1100 ની ટેકનિકલ ડિપાર્ટમેન્ટની નોન ટેકનિકલ ડિપાર્ટમેન્ટની જે ભરતી બહાર પડી હતી, એના પણ અત્યારે આંદોલનના માર્ગે લોકો ચાલી રહ્યા છે. કારણ કે જે સ્ટાફ નર્સની જે જાહેરાત કરવામાં આવી હતી એમાં એ જે જગ્યા હતી 650 ની એમાં રિડ્યુસ કરી નાખવામાં આવી, અને એને લઈને પણ અત્યારે ગુજરાતમાં આંદોલનના પડઘમ એ ચાલી રહ્યા છે. એટલે કહું છું કે આજે હું ગાંધીનગરમાં છું અને ગાંધીનગરમાં એ આખું જોવા જઈએ તો આંદોલન નગર એ બની ગયું છે. અને આવતીકાલથી જે માહોલ જે રચાવાનો છે એમાંય હવે તો કહી શકાય કે જંગલના રક્ષકો એ આવી રહ્યા છે, એટલે કે વન રક્ષકો એ આવી રહ્યા છે. પોતાની જે પણ પીડા છે, પોતાની જે વ્યથા છે, વેદના છે, એટલે કે ઘાયલ શેર જેટલા છે, ઘાયલ સિંહણ જેટલી છે, એ બધા જ હવે આવી રહ્યા છે ગાંધીનગર ખાતે. કેમ કે એમની સાથે પણ ક્યાંક અન્યાય થયો છે અને એ લોકો તો પહેલેથી જ કહેતા હતા કે ભાઈ અત્યારે જો અમને ન્યાય નહીં મળે તો સીસી ના ઉમેદવારો છે એની સાથે પણ આ જ હાલ થશે. એટલે એ લોકોએ તો નવું સ્લોગન આપ્યું છે કે ફોરેસ્ટ સીસી ઉમેદવાર ભાઈ ભાઈ, આવું એ કહી રહ્યા છે. કેમ કે બંનેની પરીક્ષા જે છે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી, અને આ સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી પરીક્ષા જે હતી એમાં ઘણા બધા ઉમેદવારો છે જે અત્યારે પોતાની વેદના, પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. એટલે આવતીકાલનો દિવસ એ પણ ઘણા બધા નવા ચેલેન્જીસ લઈને આવવાનો છે. જે માંગણીઓ છે, જે લાગણીઓ છે, એ લાગણીઓ ફરીથી ગાંધીનગરની અંદર વ્યક્ત થવાની છે. એટલે મારું એટલું જ કહેવાનું કે આવો તો થોડુંક ખાટલા બેઠક જેવું થઈ શકે, ટાઈટલા ગોદરા લઈ અને નવરાત્રી જરાક નજીક જ છે, એટલે આપણે જો ગુજરાત સરકારના ગરબે રમાડવી હોય તો પેલા આપણે ગરબે રમવું પડશે. બાકી કોકનો ગરબો ઘરે મોકલવો હોય તોય આપણે તો પેલા ગ્રાઉન્ડ ઉપર આવવું જ પડશે. એટલે આવનાર દિવસોમાં નવરાત્રી આવી રહી છે, એટલે તમને ટકોર છે આ તો કે નવરાત્રી આવે છે એટલે ગરબે રમવાનો દિવસ છે, તો વહેલી તકે આપણે જો કોઈનો ગરબો ઘરે મોકલવો હોય બરાબર તો આવી જજો, એટલે જેથી કરીને વાંધો ન આવે. જેટલા પણ અંતિમ સંકલ્પ કહેવાના હતા એ કહેવાઈ ગયા છે. કારણ કે આપણે મહાભારતનો રસમીરથીની કવિતા વાંચેલી હશે કે અત્યાર સુધી જે કૃષ્ણ ભગવાન હતા એ પણ જતા રહ્યા, અને એને પણ જેટલું થઈ શકતું હતું કે હસ્તિનાપુરમાં જઈ અને ભગવાનને શ્રી કૃષ્ણએ યાચના કરી હતી કે ભાઈ તમે પાંડવોને પોતાના હકનો હિસ્સો આપી દો, કે ભાઈ અત્યારે જે ઇન્દ્રપ્રસ્થ હતું એ જે જુગારમાં હારી ગયા હતા, પરંતુ હવે તમે જેને સજા આપી હતી 12 વર્ષની 1 વર્ષની વનવાસ અને અજ્ઞાતવાસની, એને પૂર્ણ કરી લીધી છે, તો હવે એને હકનો રોટલો આપી દેવો જોઈએ. છતાં પણ હું તો આપ્યો, આપણે જાણીએ છીએ. પછી કીધું કે ભગવાન કૃષ્ણએ તો એમ કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે એના હકનો રોટલો નથી. તમને ઘણું બધું નવું જાણવા મળશે. આજે મારી સાથે ઘણા બધા બીજા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે જે ખાસ કરીને સીસી ને લઈને લડી રહ્યા છે. એ તમામ ઉમેદવારો પાસેથી આજની અપડેટ અને આવતીકાલથી હવે શું કરવાનું છે, વોટ નેક્સ્ટ, કારણ કે સીસી ની પરીક્ષામાં પણ આગળ શું કરવું અને આગળનો શું પ્લાન હશે એ તમારા સમક્ષ મૂકવો જરૂરી છે. પ્રયાગભાઈ છે અને એની સાથે સાથે બીજા મારા ભાઈબંધો છે એ પણ આવી શકે છે, બંને જોડે છે. આજના જે ઉમેદવારો છે એમાં તમે આવી શકો છો. હા, આજની જે બાબતો છે એ બાબતોમાં જોવા જઈએ તો સૌપ્રથમ જે ઘટનાઓ બની છે એ ઘટનામાં પહેલી વાત કરું કે તમને આજે જે આ પાછળ દેખાય છે, માફ કરજો કારણ કે પીપીટીમાં અત્યારે અમે કહી શકાય ઓન ધ સ્પોટ રેડી કરી છે, એટલે કદાચ વધારે પડતું કદાચ ફોટા અત્યારે કદાચ અમારી પાસે અત્યારે નહીં હોય, પણ હા બીજી વખત જ્યારે આ રીતે લાઈવ થવાનું અચાનક ગોઠવાશે તો ચોક્કસ તમારા પણ ફોટા એ અમે તમને સ્ક્રીનમાં બતાડીશું. પણ આજનો જે હેતુ હતો અમારો, એ હેતુમાં પણ આવેદન પત્ર દેવાનો આજનો ટાસ્ક હતો. અને આ ટાસ્કમાં જોવા જઈએ તો અમારી પાસે જે યાદી આવી છે એ યાદી પ્રમાણે જો હું કહી દઉં તો લગભગ 35 જેટલા જિલ્લા તાલુકાઓમાં
મામલતદાર અને કલેક્ટરશ્રીને આવેદનપત્રો દેવાયા છે. હવે બાકીના જે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ થોડું લેટ થઈ ગયું હતું અને કદાચ આવતીકાલે એ લોકો દેવાના છે. તો હવે આવતીકાલથી શું કરવું અને કઈ પ્રકારે ભવિષ્ય માટે તૈયાર રહેવું એની વાત હવે ઉપસ્થિત ઉમેદવારો છે એ જ કરશે. પછી આગળ આનું કન્ક્લુઝન જે બાકીની વાત જે છે એનું પણ હું તમને આપું છું. સૌથી પહેલા તો દરેક જિલ્લામાં જે વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં આવેદન પત્ર આપવા ગયા એ પોતાનો જે ન્યાય માટે જે બહાર નીકળે છે એમનો આભાર. અને આભાર તો ના માનવો જોઈએ કારણ કે પોતાની જ માટે બહાર નીકળે છે. આ તમારી નૈતિક ફરજ છે. હા, પણ આ તમારી નૈતિક ફરજ છે અને નિભાવે છે. એના માટે બધા જ હજુ કહું છું કે હજુ મોટી સંખ્યામાં બહાર આવો કારણ કે જે અન્યાય થયો છે એની સામે તો લડવું જ પડશે. હવે 2-3 માણસ લડશે અને તમને એવું લાગે છે કે જીત મળી જશે એ ભૂલી જજો તમે. અને સૌથી પહેલા તો આજનો જે કાર્યક્રમ રહ્યો એ કહું તો ગૌણ સેવામાં સવારે જે આપણા સચિવશ્રી છે તેમને મળ્યા. સચિવશ્રીએ તમામ ઉમેદવારોની વાત બહાર આવીને જ સાંભળી છે ઉમેદવારોની વચ્ચે. અને તેમણે એવું બી કીધું છે કે એવું નથી કીધું કે આ ખોટી વાત છે, પણ એવું કીધું છે કે જે તમે મને જે બી આવેદન આપી રહ્યા છો મેં ઉપર જે ઓથોરિટી છે ત્યાં સુધી મેં પહોંચાડવાનો ટ્રાય કર્યો છે. અને તમે તમારી રીતે ટ્રાય કરો, હું મારી રીતે ટ્રાય કરી રહ્યો છું. અને બીજી વસ્તુ કે જે લોકો પાસ થયા છે એ લોકો બી ખોટા નથી, પણ એ લોકોને વિનંતી કરીશ કે શું કહેવાય કે વધારે ઉમેદવારો જે ખરેખર આ વિરોધ કરવાની જરૂર છે. એટલે કેવું છે કે જો હેલ્ધી કોમ્પિટિશન થશે તો મજા આવશે. અને જે માંગ કરી રહ્યા છે નોટિફિકેશનમાં લખી છે એ જ માંગ કરી રહ્યા છે ઉમેદવારો કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો સમાવવામાં આવે છે. જીપીએસસી સમાવે છે, એ બંધારણીય સંસ્થા છે, તો એ ખોટું કઈ રીતે કરી શકે? જેથી વધારે ઉમેદવારો સમાય તો બધાને લાભ મળે. અને બીજી વસ્તુ કે નોર્મલાઇઝેશન, તો નોર્મલાઇઝેશનમાં વસ્તુ એવી છે કે 20-25 માર્ક વધ્યા છે તે માનવાનું જ રહ્યું. બરાબર છે, 20-25 માર્ક વધ્યા છે તો વધ્યા છે, 5-10 માર્ક ઘટ્યા છે તો ઘટ્યા છે. બરાબર છે. હવે ઈઝી શિફ્ટ, હાર્ડ શિફ્ટ એ મેટર કરે છે કે એની શિફ્ટમાં કેવા ઉમેદવારો આયા છે, કોણ આવ્યું છે કોણ નહીં, એ તો અમે પહેલાથી જાણતા નતા. અને ઘણા બધા લોકો એવો બી કહે છે કે સીબીઆરટી આવી ત્યારે વિરોધ નથી કરતા, હવે કરી રહ્યા છો. તો એમને બી કહેવાનું કે કોઈ બી વસ્તુનો પ્રયોગ થાય પછી જ ખબર પડે છે કે એમાં કેટલી સચ્ચાઈ છે કે કેટલી સચ્ચાઈ નથી. એટલે આ શું, એકવાર આ લોકોએ અમારા પર પ્રયોગ કર્યો તો પ્રયોગ પછી અમને ખબર પડી. સૌથી પહેલા પ્રયોગ ફોરેસ્ટ પર થયો, પછી સીસી પર થયો, તો હવે ખરેખર ખબર પડી છે કે આમાં અન્યાય થઈ રહ્યો છે. તો એની સામે દરેક ઉમેદવારની ક્યારે થઈશું, કેવી રીતે થઈશું એ તબક્કાવાર નક્કી થશે. પણ તૈયારી હવે હથિયારો ઉપાડવા જ પડશે તો જ આ વસ્તુ શું કહેવાય ત્યાં સુધી પહોંચશે. અને બીજી વસ્તુ કે જે લોકો આપણા સીએમઓ સુધી આ વાત આજે છેક સુધી પહોંચાડવામાં આવી છે. અને અમને આશા છે કે સંવેદનશીલ સરકાર અમારો જે મુદ્દો છે એ સારી રીતે સંવેદનશીલથી સાંભળશે અને યોગ્ય નિર્ણય લેશે એવી અમને સીએમઓ તરફથી બી આશા છે. એટલે દરેક ઉમેદવારને જણાવવાનું કે હજુ બી તમારા જે જિલ્લા કલેક્ટર શ્રી છે, સાંસદ સભ્ય છે, ધારાસભ્ય શ્રી છે, એમને જો આવેદન પત્ર પહોંચાડવાનું બાકી હોય તો કાલના દિવસમાં એ ફટાફટ પહોંચાડી દેવું. અને બીજી વસ્તુ કે સમાજના જે આગેવાન મિત્રો છે એમને બી આ વસ્તુ તમે જાણ કરો કે આ અન્યાય થઈ રહ્યો છે, જેથી તમામ કેટેગરીના ઉમેદવારોને, એવું નહીં કે એક કેટેગરી, તમામ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે તો એની સામે અવાજ બુલંદ કરે. અને તમામ ઉમેદવારોને ઈશારો કરું છું કે આવનારા સમયમાં જો તમારે ગ્રાઉન્ડ પર આવવું પડે તો તૈયારી કરી દેજો, કારણ કે લડ્યા સિવાય આ લોકો આપણું સાંભળવા તૈયાર થશે નહીં. એનાથી છે ને આપણું મનોબળ ગુમાવવાનું નથી. આપણે આપણા જે હક છે, જીપીએસસી વાય જે રિઝલ્ટ બને છે એ આપણે લેવાનું જ છે અને આપણે લઈને જ રહેશું. ભલે આપણે ગ્રાઉન્ડમાં ઉતરવું પડે અને એના માટે લડવું પડે. એટલે પોતાનું મનોબળ ના ગુમાવો અને થોડીક ધીરજ રાખો. અને શું કહેવાય કે માગ્યા વગર તો મા બી ના પીરસે. એટલે એ લોકો તો તૈયાર છે આપવા માટે, પણ થોડું લડવું પડશે, સામે આવવું પડશે. અને જો લડશો તો 100% આ રિવાઇઝ થશે, રિઝલ્ટ 100% થશે અને ડંકીની ચોટ પર થશે. પીડાનો અવાજ છે. હું તો પીડિત છું નહીં. આ સિસ્ટમમાં જે ત્રુટીઓ છે, જે ખામીઓ છે એની વાત મારે કરવી છે. કદાચ આ પીડાનો અવાજમાં તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ લડવું પડશે. લડવું એટલા માટે પડે છે કારણ કે
કીધું ને કે ભાઈ માયકા વગર તો માય નો પીસે, તો આ તો 161 અને પ્લસ ઉપર અલગ બીજી, એટલે આ તો એવડી મોટી સરકાર છે. હવે એ જ્યારે કોઈ વસ્તુ એના પોતાના ઈગો ઉપર લઈ લે, બરાબર, તો બેટર છે કે આપણે લડવું. એ આપણો તો જન્મસિદ્ધ અધિકાર છે, બાય બંધારણ, બાય કોન્સ્ટિટ્યુશન મળેલો છે. સમાનતાનો અધિકારની સાથે સાથે વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. જે લોકો જે પ્રકારની પોસ્ટ કરતા હોય એના માટે છૂટ જ છે. કોઈ એમ કે જોયું આને આમ પોસ્ટ કરે, અરે ભાઈ આર્ટિકલ 19 સ્વતંત્રતા છે. આજે કદાચ ઘણા લોકોને નથી ખબર, પણ હું એને વાત કરવા માંગુ છું. પ્રયાગભાઈ આજે અધૂરી વાત કરી એ હું વાત પૂરી કરવા માંગુ છું. આજે જે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે ગાંધીનગર ખાતે, ત્યાં જે ઘટનાક્રમ રચાણો, એમાં બધા જ પ્રકારના ઉમેદવાર આવી ગયા. પાસ ઉમેદવાર હતા એ પણ આવ્યા હતા, ફેલ ઉમેદવાર હતા એ પણ આવ્યા હતા, પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ હતા એ પણ આવ્યા હતા. એની સાથે સાથે બીજા જે કહી શકાય કે વિદ્યાર્થીઓના શુભચિંતકો, શુભેચ્છકો હોય, જે સામાજિક અગ્રણી છે, સામાજિક અગ્રણી, શૈક્ષણિક અગ્રણી તો ચોક્કસ તમતારે, પણ જે સામાજિક અગ્રણી છે એ પણ આવ્યા હતા. અને બધાએ પોતપોતાનો પક્ષ રાખ્યો છે, બધાએ પોતપોતાની વાત કરી છે. અને અમુક જગ્યાએ આ રિઝલ્ટ જે છે એ રિવાઇઝ થવાનું છે, એ હકીકત છે. એટલે તૈયારી રાખજો. કઈ જગ્યાએ થશે તમને ભવિષ્યમાં ખબર પડી જ જશે, કારણ કે અમુક જગ્યાએ કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ છે. એટલે એ કેલ્ક્યુલેશનની જે ભૂલ છે, બરાબર, એ ભૂલ એ સ્વીકારાઈ ગઈ છે. એટલે સ્વીકારાઈ ગયેલી જે ભૂલ છે એ ભૂલને કારણે આ રિઝલ્ટ રિવાઇઝ થશે. અને પછી એ રિઝલ્ટ રિવાઇઝ થશે તો ઘણાના નામ એ ઇન પણ થશે અને ઘણાના નામ આઉટ પણ થશે. એટલે હું કોઈ રહસ્યમય વાત કરતો નથી, કદાચ તમે કોનું રિઝલ્ટમાં રિવાઇઝ થશે. આજે જે ફિઝિકલ હેન્ડીકેપના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોની વાત કરી રહ્યો છું, કેમ કે એને જે પ્રકારે જે ક્રાઇટેરિયા છે, એટલે આપણે કે જે રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર અને સાથે સાથે જે બી આપણા જનપ્રતિનિધિઓને હજુ પહોંચાડવાનું બાકી છે, એ કાલે વહેલી તકે પોતાની નૈતિક ફરજ સમજીને વિદ્યાર્થી મિત્રો દરેક ધારાસભ્યશ્રી, કલેક્ટર કચેરી અને સાંસદ સભ્યશ્રી સુધી આ આવેદનપત્રો પહોંચાડો વધુમાં વધુ સંખ્યામાં. અને આગળનું જે બી રણનીતિ છે એ ટૂંક સમયમાં તમને કહેવામાં આવશે. હજુ બી અમે શું કહેવાય કે વાદ વિવાદ કરવા માંગતા નથી. સંવાદથી જલ્દી પતી જતું હોય તો એ જ રસ્તો અપનાવવા માંગીએ છીએ, કારણ કે અમારે બી કેવું છે કે આ સમય બગડી રહ્યો છે. લાઇબ્રેરીમાં બેસીને અમારા મિત્રો વાંચી રહ્યા છે ને અમે ગ્રાઉન્ડ પર લડી રહ્યા છીએ, કારણ કે અન્યાય થયો છે તો એમને છેલ્લે સ્વીકારવું જ પડશે. કારણ કે હજુ બી કહું છું કે અમે નોકરી નથી માંગી રહ્યા, અમે ખાલી તક માંગી રહ્યા છે. અને એ તમે જે લખ્યું છે એ વસ્તુ પર માંગી રહ્યા છે. અમે અમારી કોઈ જીત નથી કરી રહ્યા, કારણ કે તમે નોટિફિકેશનમાં લખ્યું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવાર સમાવવામાં આવશે. તો એ જ રીતે અમે માંગી રહ્યા છીએ કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો રિઝલ્ટ રિવાઇઝ કરીને જલ્દીથી જલ્દી તકે આપણી જે વેબસાઇટ છે ગૌણ સેવાની એના પર મૂકવામાં આવે, જેથી જે ઉમેદવારો અત્યારે આજે ભોગ બન્યા છે એ ફટાફટ પાછા લાઇબ્રેરીમાં જઈ અને વાંચીને સારા અધિકારીઓ સિસ્ટમમાં આવશે અને જેનાથી તમામને લાભ છે. આભાર. હવે દરેક મિત્રો ખાસ ફોરેસ્ટના ઉમેદવારો છે એને પણ છેલ્લે એક મેસેજ આપી દઉં કે મેં કીધું એમ કે ભાઈ હવે અબ યાચના નહીં વરણ હોગા જીવન. આ જે સંઘર્ષ ભર્યું જે જીવન છે, બરોબર, અમે હવે યાચના કરીને થાકી ગયા છીએ. એટલે રણ કરવા, રણ મેદાને ઉતરવા, મારી સિંહણો જે છે રણચંડી બનવા એ તૈયાર છે. એટલે હવે એના માટે જે પણ કરવું પડે, સામ દામ દંડ ભેદ, બરાબર, બધું જ રીતે અમારી હવે પૂરેપૂરી તૈયારી છે. એટલે આવનાર દિવસોની અંદર અમે ફરીથી હવે આવેદન નિવેદનની અમારી આ પ્રોસેસ કદાચ સીસીમાં તો પૂરી જ થઈ જશે 2 દિવસની અંદર. ફોરેસ્ટમાં તો ઓલરેડી પૂરી થઈ ગઈ છે, કારણ કે જેટલી પણ જગ્યામાં આવેદન નિવેદનો કરવાના હોય કે જે સરકારના જનપ્રતિનિધિ છે એને પણ કરી ચૂક્યા છે, જે વહીવટી અધિકારી છે એને પણ કરી ચૂક્યા છીએ. આવનાર દિવસોની અંદર અમારે તમામ મોરચે અમારી લડવાની તૈયારી છે, કેમ કે પછી અમે કહીએ જ છીએ કે જે લોકો જે ભાષામાં સમજે અમે એની ભાષામાં એને સમજાવીશું. અમને કોઈ વાંધો નથી, બરાબર. જેલમાં મોકલે તો જેલમાં રહીશું અને ચેમ્બરમાં મોકલે ચેમ્બરમાં રહીશું. જ્યાં મોકલવો ત્યાં તમારી મરજી છે. એટલે ગુજરાત સરકાર તમને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ હવે બહુ લેટ ન કરતા, કારણ કે વિદ્યાર્થીઓની ધીરજની જે પરીક્ષા તમે લઈ રહ્યા છો એ ખૂબ ખોટું કરી રહ્યા છો. કારણ કે ધીરજની પરીક્ષાઓ લેવો નહીં, કારણ કે આ બધો જ ઉમેદવાર વર્ગ છે એ મહેરબાની કરીને કોઈ જગ્યાએ કોઈ આંદોલન કરવા નથી માંગતું. એટલે બસ મારી એ જ વિનંતી છે કે ભાઈ તમે ઝડપથી તમારા જે પણ લોકો છે, બરોબર, એને તમે રોજગારી આપો. આ રોજગાર વાંચુક છે, એ આંદોલનકારી નથી, બરોબર. અને યુવાનોને પણ કહેવા માંગુ છું કે જીત પક્કી છે,
कुछ करना है तो डटकर चल, थोड़ा दुनिया से हटकर चल, लीक पर तो सभी चल जाते हैं, कभी इतिहास को पलट कर चल। बिना काम के मुकाम कैसा, बिना मेहनत के दाम कैसा, जब तक हासिल न हो मंजिल तब तक राह में राही आराम कैसा। अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख, जो लक्ष्य सामने है बस उसी पे अपना ठिकाना रख। सोच मत साकार कर, सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और का न तू इंतजार कर। जो चले थे अकेले उनके पीछे आज मेले हैं, जो करते